નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આણ્વિકતા વિશેનો અભ્યાસ કરેલો હતો। પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝ અણુ પરમાણુ આયન જે એકબીજા સાથે અથડાય અને નિપજ આપે તેની સંખ્યાને આણ્વિકતા કહેવાય। જો પ્રક્રિયા દરમિયાન એક અણુ વચ્ચે અથડામણ થતી હોય તો એને એક આણ્વિક પ્રક્રિયા, બે અણુ વચ્ચે અથડામણ થતી હોય તો દ્વિઆણ્વિક પ્રક્રિયા, અને ત્રણ અણુ એકબીજા સાથે અથડામણ અનુભવી નિપજમાં રૂપાંતર થતા હોય તો એને ત્રિઆણ્વિક પ્રક્રિયા કહેવાય। જટિલ પ્રક્રિયાઓ એટલે કે ત્રણ કરતાં વધારે અણુ સંકળાયેલા હોય એવી પ્રક્રિયા માટે આણ્વિકતા અને પ્રક્રિયાનો ક્રમ જુદા હોય, કારણ કે એવી પ્રક્રિયા માટે એક કરતાં વધારે તબક્કાઓમાં પ્રક્રિયા થતી હોય ત્યારે વેગ નિર્ણાયક તબક્કો આપણે ગણવાનો છે અને એ ક્રિયાવિધિ ઉપરથી ખબર પડે। અને ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો હોય અને વેગ નિર્ણાયક તબક્કાની અંદર જેટલા અણુ હોય એ પ્રક્રિયાનો ક્રમ બતાવે। આજે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 4.3 અને 4.4નો અભ્યાસ કરવાનો છે। એ સિવાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તારવવાનું છે। એક એક્સ્ટ્રા દાખલો છે। એક પ્રક્રિયા એનું રૂપાંતર બી છે, એમાં થાય છે, એના માટે વેગ આપ્યો છે કે એની x ઘાત છે, એની સાંદ્રતા બમણી કરતા વેગ 1.41 ગણો થાય છે ત્યારે x નું મૂલ્ય ગણો। તો એવું કીધું વેગ આપ્યો છે, એના પહેલા વેગને હું r1 કહું, શું કહું r1 અથવા r2 તોય વાંધો નહીં, કે એની કેટલી ઘાત x ઘાત। આગળ એની સાંદ્રતા બમણી કરતા, એની સાંદ્રતા બમણી કરતા, એની સાંદ્રતા બમણી, એની સાંદ્રતા બમણી કરતા એટલે કે એ બરાબર કેટલા કરી નાખું 2a, એટલે બમણી થઈ ગઈ। આગળ હવે એની જગ્યાએ 2a લખી નાખું ત્યારે બમણી કરતા વેગ 1.41 ગણો થાય, તો r1 જેટલો હતો ને એના કરતા 1.41 ગણો, 1.41 r1, પણ ક્યારે સાંદ્રતા બમણી કરી નાખું તો એને બદલે કેટલી કરી નાખું 2a x, તો આવું થાય 1.41 r1 બરાબર 2 ની x ઘાત, 2 ની x ઘાત કે 2 નહીં આવે, હવે એની x ઘાત, આના બરાબર કંઈક લખી શકાય r1, તો 1.41 r1 2 ની x ઘાત r1, તો બે બાજુ r1 કેન્સલ, તો આ આટલું થયું 1.41 બરાબર 2 ની x ઘાત। અને એવું સાદું રાખો કે આધાર તમારો 2 રહેવો છે, આધાર 2 રહે એવું કંઈક સાદું રૂપ આપો। આધાર અહીંયા 2 ની x ઘાત છે ને, તો અહીંયા આધાર 2 રહે, તો અનુસાર 2 નું આનું વર્ગમૂળ કરો ને, આનું વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કરો તો આ આવે છે, 2 નું વર્ગમૂળ કરો તો આ આવે, તો આ રીતે થાય સાદુરૂપ 2 ની 1/2 એટલે વર્ગમૂળ થયું, અને 2 ની x ઘાત। એવું સાદુરૂપ આપો કે એનો આધાર 2 હોવો જોઈએ અને આ મૂલ્ય મળે, આધાર 2 હોવો જોઈએ ને આ મૂલ્ય મળે, તો 2 નું વર્ગમૂળ કરું ને, 2 નું વર્ગમૂળ 1/2 એટલે વર્ગમૂળ થાય, 2 નું વર્ગમૂળ કરું 1.41 આવી જાય, તો કંઈ ફેરફાર કંઈ નથી, બંનેનો આધાર સરખો છે તો x બરાબર 2, તેથી એવું કહી શકાય કે x બરાબર 1/2, x ની કિંમત મળી ગઈ, x ની કિંમત મળી ગઈ 1/2, x નું મૂલ્ય જણાવો તો મળી ગયું। તો એવું કહી શકાય કે આના માટે પ્રક્રિયાનો ક્રમ અડધો હોય, પ્રક્રિયાનો ક્રમ કેટલો હોય? અડધો। આગળ 4.1 લખાણ સંબંધિત પ્રશ્ન, પ્રક્રિયા a પ્લસ b નું રૂપાંતર નિપજમાં થાય છે માટે વેગ નિયમ r આપેલો છે કે એની 1/2 અને b ની x તરીકે દર્શાવે તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય? કોઈ પણ પ્રક્રિયા માટે આવું લખી શકાય કે r બરાબર કે એની x અને b ની y ઘાત, તો કુલ પ્રક્રિયાનો ક્રમ શું થાય? કુલ પ્રક્રિયા ક્રમ બરાબર x પ્લસ y લખી શકાય। શું લખી શકાય? x પ્લસ y, તો x બરાબર કેટલા છે? 1/2 પ્લસ y બરાબર કેટલા છે? 2, તો લસા લેવાનો છે, 2 લસા લઈશ તો 2 વડે ગુણશો તો 4, 2 દુ 4, 4 પ્લસ 1 5/2, 5/2 એટલે પ્રક્રિયાનો ક્રમ 2.5। અગાઉના લેક્ચરમાં કીધું હતું કે પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક મળે, અહીંયા અપૂર્ણાંક મળ્યો, અહીંયા પણ અપૂર્ણાંક મળ્યો। આગળ લખાણ સંબંધિત પ્રશ્ન 4.4 x અણુ y માં પરિવર્તિત થાય છે, x છે એ y માં પરિવર્તિત થાય છે। આગળ એ બીજા ક્રમને અનુસરે છે,
એ કોને અનુસરે છે? બીજા ક્રમને અનુસરે છે. જોજો તો વેગ લખવો જોઈએ. વેગ બરાબર કે x ની કેટલી ઘાત એ મને નથી ખબર, પણ કહી દીધું છે બીજા ક્રમને અનુસરે છે તો 2 ઘાત. બીજા ક્રમને અનુસરે છે તો 2 ઘાત. જો x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, x ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો શું થાય? આ વેગને હું r1 કહું. શું કહું? r1 કે x ની કેટલી ઘાત? 2. હવે આગળનું સ્ટેટમેન્ટ લખું. x ની સાંદ્રતા 3 ગણી કરતા, x ની સાંદ્રતા 3 ગણી કરતા, એટલે કે x ની સાંદ્રતા 3 ગણી એટલે x બરાબર શું લખી નાખું? 3x લખું. તો નવો વેગ શું થાય? નવા વેગને હું r2 કહું. શું કહું? r2 કે આ x ની જગ્યાએ શું લખું? 3x નો વર્ગ તો હતો જ. આગળ r2 બરાબર કે આ 3 નો વર્ગ એટલે કેટલા થાય? 9 કે અને x ની કેટલી ઘાત? 2. આના બરાબર કંઈક લખી શકાય. શું લખી શકાય? r1. તો r2 બરાબર 9r1. તો શું લખી શકાય કે સાંદ્રતા x ની સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો થાય. x ની સાંદ્રતા કેપિટલ x ની સાંદ્રતા 3 ગણી કરતા વેગ 9 ગણો થાય. જો ઘણી વખત ઉલટું પૂછશે તો તમને પૂછે કે વેગ 9 ગણો થતો હોય તો પ્રક્રિયાનો ક્રમ ગણો તો કેટલા આવે? 3. વેગ 4 ગણો થતો હોય તો પ્રક્રિયાનો ક્રમ. સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થતો હોય તો પ્રક્રિયાનો ક્રમ 2 થાય. જો સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થતો હોય તો બમણી કરતા બમણો થતો હોય ને તો પ્રક્રિયાનો ક્રમ 1 થાય. અને સાંદ્રતા બમણી કરતા વેગમાં કાંઈ ફેર ન થતો હોય તો શૂન્ય ક્રમ થાય. શું થાય? શૂન્ય ક્રમ. આગળનો ટોપિક છે સંકલિત વેગ સમીકરણ, ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન. ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન એટલે કે સંકલિત વેગ સમીકરણ. શું કામ આની જરૂરિયાત પડે? હવે આપણે ત્વરિત વેગ ગોતવો હોય તો ત્વરિત વેગ ગોતતા હતા આ રીતે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરતા હતા. અહીં સાંદ્રતા લેતા હતા અને શું લેતા હતા? સમય લેતા હતા. જો પ્રક્રિયકનો ગ્રાફ હોય તો સાંદ્રતા સતત શું થતી હતી? ઘટતી હતી. સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરતા હતા. પછી કોઈ ટી સમય માટે તમારે શું ગોતવાનું હતું? આ બિંદુ પાસે ત્વરિત વેગ નક્કી કરવો હતો તો અહીં સ્પર્શ રેખા દોરવાની હતી. શું દોરવાનું હતું? સ્પર્શ રેખા. અને એ સ્પર્શ રેખા ઉપરથી ઢાળનું મૂલ્ય મેળવવાનું. કેનું મૂલ્ય મેળવવાનું હતું? ઢાળનું મૂલ્ય મેળવવાનું. અને ઢાળના મૂલ્યની મદદથી તમે એ બિંદુ પાસે ટી સમયે ત્વરિત વેગ નક્કી કરી શકાય. પરંતુ આ મૂલ્ય સાંદ્રતા ઉપર આધારિત હોવાને કારણે ચોકસાઈપૂર્વક મળતું નથી. એમાંથી માર્ગ લાવવા માટે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે. ફરીથી ત્વરિત વેગ નક્કી કરવા માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો. ટી બિંદુ આગળ વેગ નક્કી કરવો છે. આ ટી બિંદુ માટે ત્વરિત વેગ નક્કી કરવો છે તો તે બિંદુ આગળ સ્પર્શ રેખા દોરવામાં આવે. પછી આના છેદમાં આ કરો એટલે ઢાળનું મૂલ્ય મળે. અને ઢાળ નક્કી કરવો પડે છે જે કેવું છે? મુશ્કેલ. કારણ કે વિકલનીય વેગ સમીકરણ સાંદ્રતા પર આધારિત છે. એટલે કે સાંદ્રતાના મૂલ્યમાં થોડો ફેરફાર હોય જે નક્કી કરવું કેવું છે? મુશ્કેલ. બીજું, વિકલનીય વેગ સમીકરણની મદદથી ત્વરિત વેગ અને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા મુશ્કેલ છે. વિકલનીય વેગ સમીકરણ એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક. પ્રક્રિયા વેગને પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં રજૂઆત. એટલે વિકલનીય વેગ સમીકરણથી ત્વરિત વેગ અને પ્રક્રિયાનો ક્રમ નક્કી તો કરી શકાય પણ મુશ્કેલ છે. એમાંથી માર્ગ. આ મુશ્કેલીઓ દૂર કરવા માટે વિકલનીય વેગ સમીકરણ, તમને જે વિકલનીય વેગ સમીકરણ મળે છે એનું સંકલન કરી નાખવાનું. ધારો કે આ વિકલનીય સમીકરણ છે આ a પ્લસ b પ્રક્રિયા કરીને c માં રૂપાંતર થાય તો વેગ બરાબર શું થાય? કે એની કેટલી ઘાત? અથવા આવું લખું કે r નું રૂપાંતર p માં થાય છે. તો r ની કેટલી ઘાત આવશે ખબર નથી. r ની કેટલી ઘાત આવશે ખબર નથી તો x લખી નાખું છું. બરોબર. તો આની મદદથી આ વિકલનીય વેગ સમીકરણ થયું. અથવા અહીં લખું -dr/dt. વેગ બરાબર તો લખી શકાય ને કે r ની કેટલી ઘાત? x ઘાત. આ વિકલનીય વેગ સમીકરણની મદદથી જો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવો હોય તો કરી શકાય પણ મુશ્કેલ છે. એમાંથી માર્ગ કાઢવા માટે વિકલનીય વેગ સમીકરણના સંકલન કરવામાં આવે. બે બાજુ સંકલન કરી નાખો. આ રીતે મળતા સમીકરણને સંકલિત વેગ, આ સમીકરણને શું કહેવું કે સંકલિત વેગ સમીકરણ.
સંકલિત વેગ સમીકરણ કહે છે. જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે આ ક્રમ કેવા હોય? જુદા જુદા હોય. આગળનો ટોપિક છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ અને વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે. વેગ અચળાંકનું સૂત્ર તારવવાનું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ અને વેગ અચળાંકનું સૂત્ર. તો પહેલા તો શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય. એક સામાન્ય પ્રક્રિયા લખું. સામાન્ય પ્રક્રિયા, એક સામાન્ય પ્રક્રિયા લખું. આર નું રૂપાંતર છે એ પી માં થાય છે. આર નું રૂપાંતર શેમાં થાય? પી માં. પુરોગામી પ્રક્રિયા માટે છે. પુરોગામી પ્રક્રિયા માટે, પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં એને પુરોગામી કહેવાય. નિપજનું રૂપાંતર પ્રક્રિયકમાં એને પ્રતિગામી પ્રક્રિયા. તો પુરોગામી પ્રક્રિયા માટે એટલે કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં. આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો એવું કહી શકાય કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાત. આના ઉપરથી મારે વિકલનીય વેગ સમીકરણ લખવું છે. તો વેગ, એના માટે વેગ લખી શકાય. વેગ બરાબર વેગ લખું છું. વેગ તો શું આવે? માઇનસ પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતાના છેદમાં સમય. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે વેગ કહેવાય. હવે મારે વિકલનીય વેગ સમીકરણ લખવું છે. શું લખવું છે? વિકલનીય વેગ સમીકરણ. તો શું થાય? આ વિકલનીય વેગ સમીકરણ, પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા કે પ્રક્રિયક કોણ છે? આર. જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંક, શૂન્ય ઘાતાંકમાં હોય તો કોઈની ઘાત શૂન્ય તો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય. તો આના ઉપર એવું લખી શકે. તેથી વેગ બરાબર તો કે થઈ ગયો. વેગ બરાબર શું થાય? કે. કારણ કે કોઈની 0 ઘાત બરાબર તો 1 થાય. કોઈની 0 ઘાત બરાબર શું થાય? 1. તેથી વેગ બરાબર શું થયો? કે. અથવા વેગ બરાબર આ લખી શકાય. તો શું થાય? માઇનસ dr ના છેદમાં dt બરાબર કે. આવું થયું. હવે માઇનસ ને આ બાજુ લઈ લઉં, dt ને આ બાજુ લઈ લઉં. જોજો, dr બરાબર માઇનસ કે અને dt. હવે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા dr બરાબર માઇનસ કે નું ન થાય અને dt. તો dr નું સંકલન r થશે. શું થશે? r. dr નું સંકલન શું થશે? r બરાબર માઇનસ એમનમ કે એમનમ. કે નું સંકલન ન થાય તો dt નું શું થશે? t પ્લસ તમારે એક સંકલન અચળાંક મૂકવો જોશે. શું મૂકવો જોશે? સંકલન અચળાંક. અને સમીકરણ 1 કહું. શું કહું? સમીકરણ 1 જ્યાં આ શું બતાવે છે? સંકલન અચળાંક. આ શું બતાવે છે? સંકલન અચળાંક બતાવે છે. એની કિંમત t બરાબર 0 સમયની સાંદ્રતાથી મેળવી શકાય. તેની કિંમત t બરાબર 0 સમયની સાંદ્રતાથી મેળવી શકાય. જો સમય 0 હોય, t બરાબર 0, તો જો સમય 0 હોય, સમય 0 એટલે કે પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી થઈ, તો આ સાંદ્રતા કયા સમયની હોય? 0 સમયની એટલે કે શરૂઆતની. તો r બરાબર શું થાય? r0. ધ્યાન રાખજો, સમય 0 એટલે કે પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી કરી, તો આ સાંદ્રતા કયા સમયની હોય? શરૂઆતની. શરૂઆતની સાંદ્રતા એટલે 0 સમયની સાંદ્રતા. આ કિંમત છે ને આમાં મૂક દો, સમીકરણ 1 માં. કિંમત સમી 1 માં મૂકતા તો શું થશે? r ની જગ્યાએ શું લખું? r0 બરાબર આ માઇનસ k ઇન્ટુ 0 સમય 0 પ્લસ i.
तो I बराबर आ तो 0 થઈ જશે તો I बराबर શું થયું R0 I बराबर શું થયું R0 I ની કિંમત હું સમીકરણ 1 માં મૂકતા I ની કિંમત સમી 1 માં મૂકતા I ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો શું થાય R બરાબર -KT પ્લસ R0 I ની જગ્યાએ શું લખતો R0 આ સમીકરણ મળ્યું એને સમીકરણ નંબર 2 કહું આ સમીકરણ 2 ને શું કહેવાય વેગ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું છે વેગ સમીકરણ મળ્યું શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ બીજું શું તારવાનું છે વેગ અચળાંક તો વેગ અચળાંક k ને સૂત્રનો કરતા બનાવો શું કરું k ને સૂત્રનો શું કરું કરતા એક આ સૂત્ર મળી ગયું k ને સૂત્રનો કરતા બનાવો તો આ બધો ભાગ ને આ બાજુ લઈ આવું એટલે પ્લસ થશે જોજો આ KT R0 એમ નામ આને હું આ બાજુ લઈ આવું તો શું થશે -R આગળ અને સૂત્રનો કરતા બનાવો k બરાબર શું થાય R0 -R ના છેદમાં t હવે r ની સાંદ્રતા છે ને એને RT કીધું r ની સાંદ્રતાને RT કીધું અહીંયા જે સમય લ્યો ને એની સાંદ્રતા અહીં લખવાની અહીંયા જે સમય લ્યો એની સાંદ્રતા અહીંયા લખવાની જો r બરાબર RT લઈ લઉં r બરાબર RT લઉં તો k બરાબર શું થાય R0 -RT ના છેદમાં t તો આ સમીકરણ મળ્યું ને આ સમીકરણ એ સમીકરણને 3 કહું અને એ શું છે વેગ અચળાંકનું સૂત્ર વેગ અચળાંક કોનું સૂત્ર છે વેગ અચળાંકનું સૂત્ર હવે ગ્રાફ દોરવો છે ધ્યાન રાખજો ગ્રાફ દોરવો છે તો સમીકરણ 2 ને સમીકરણ 2 કયું છે R બરાબર -KT પ્લસ R0 ને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા સમીકરણ 2 ને y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા તો y અહીં y લખું તો y બરાબર શું થાય y તો અક્ષ છે y અક્ષ બરાબર શું લખી શકાય r ની સાંદ્રતા y અક્ષ ઉપર શું લખી શકાય r ની સાંદ્રતા આગળ આ m ઢાળ બતાવે m શું બતાવે શું બતાવશે ઢાળ તો એ કેટલો થશે -k કેટલો થશે -k ઢાળ કેટલો થશે -k અને આ x શું બતાવે સમય x એ અક્ષ છે x શું છે અક્ષ તો એના ઉપર શું લખવાનું છે t સમય છે શું છે t સમય અને c શું બતાવે c એ આંતરછેદ બતાવે શું બતાવે આંતરછેદ ગ્રાફ ઉપરથી આંતરછેદ બતાવે અને કેટલું થશે R0 કેટલું થશે R0 તો જો ધ્યાન રાખજો અહીં હું લખું છું y બરાબર mx પ્લસ c y બરાબર mx પ્લસ c અહીં મેં લખી રાખ્યું y બરાબર mx પ્લસ c તમારે અહીં લખવાનું છે તો y તો અક્ષ છે y અક્ષ ઉપર તમે શું લખી શકો r m શું બતાવે ઢાળ તો ઢાળ બરાબર શું થશે -k x એ તો અક્ષ છે તો અહીંયા શું લેવાનું છે t શું છે સમય અને c આંતરછેદ બતાવે શરૂઆતની સાંદ્રતા ગ્રાફ દોરવો છે હાલો આ મને કહેજો આ કઈ અક્ષ છે x અક્ષ તો x અક્ષ ઉપર શું લખવાનું છે સમય t આગળ આ કઈ અક્ષ છે y અને y અક્ષ ઉપર શું લખવાનું છે સાંદ્રતા y અક્ષ ઉપર શું લખવાનું છે સાંદ્રતા કોની પ્રક્રિયકની સાંદ્રતા આગળ હવે ગ્રાફ તમને આમ ઊંધો મળશે કે આમ સીધો મળશે એટલું યાદ રાખો જેના માટે ઢાળના મૂલ્ય માઇનસ હોય એના ગ્રાફ હંમેશા ઊંધા હોય જેના માટે ઢાળના મૂલ્ય માઇનસ હોય એના ગ્રાફ હંમેશા કેવા હોય ઊંધા અથવા અહીંથી પણ ખબર પડે પ્રક્રિયકની સાંદ્રતા છે તો પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા ઘટે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતા શું થાય ઘટે
ધારો કે તમને થોડા સમય શરૂઆતની ખબર નથી, થોડા સમય અને સાંદ્રતાના મૂલ્યો મળ્યા, થોડા સમય પછી સાંદ્રતા માપી, પાછી ઘટી, પાછી માપી, ઘટી, પાછી માપી, ઘટી, પછી ઘટતી બંધ થઈ ગઈ. તો ગ્રાફ મને આવો મળ્યો. ગ્રાફ કેવો મળ્યો? આવો ગ્રાફ મળ્યો. બરોબર. હવે ગ્રાફની મદદથી તમારે જો શરૂઆતની સાંદ્રતા જોતી હોય તો ગ્રાફને અડાડવાનું. જ્યાં છેદે ને એને આંતરછેદ કહેવાય. જ્યાં છેદે શું કહેવાય? આંતરછેદ શું બતાવે? શરૂઆતની સાંદ્રતા. તો આંતરછેદનું મૂલ્ય હું અહીંયા લખું R0, અથવા તો હું આને આંતરછેદ કહું, અને આખાને આંતરછેદ કહું R0. તો એ શું ફેર પડે? મેં અહીંયા લખ્યું છે તો એટલી થઈ, અથવા આ ભાગ અહીંથી ત્યાં એટલું લખું, અહીંયા R0 લખું કે અહીંયા લખું, શું ફેર પડે? કાંઈ નહીં. એ બંને એક સરખું છે. તો આંતરછેદ મળ્યું. આંતરછેદ એટલે શરૂઆતની સાંદ્રતા. આગળ એક્સ અક્ષ ઉપર શું લખવાનું છે? એક્સ અક્ષ ઉપર સમય t, વાય અક્ષ ઉપર સાંદ્રતા r, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા, અને સી આંતરછેદનું મૂલ્ય બતાવે, અને ઢાળ માઇનસ k બરાબર થાય. તો ગ્રાફની મદદથી ઢાળ દોરવો હતા તો ઢાળ બરાબર શું થશે? માઇનસ k. અને ગ્રાફની મદદથી k ગણવો હોય, આના છેદમાં આ કરશો ને, આના છેદમાં અહીં સાંદ્રતાનો તફાવત અને અહીં સમયનો તફાવત, તો સાંદ્રતાના છેદમાં સમયનો તફાવત કરશો ને ઢાળ મળશે. અને ઢાળની મદદથી k જોતો હોય ને તો આટલો થાય, જેટલો મળે એટલે માઇનસ ઢાળ થાય. કેટલો થાય? માઇનસ ઢાળ. k બરાબર શું થાય? માઇનસ ઢાળ. ફરીથી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ સમીકરણ અને વેગ અચળાંકનું સૂત્ર તારવા ઘણી વખત પૂછાઈ ગયેલો છે અને પૂછાય એવો પ્રશ્ન પણ છે. શૂન્ય ક્રમ જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકમાં હોય. પ્રક્રિયા લખું આરનું રૂપાંતર p. પ્રક્રિયા વેગ વિકલન વેગ સમીકરણ માઇનસ dr ના છેદમાં dt એટલે વેગ જ થાય. કે કોઈની 0 ઘાત એટલે પદાવલીનું મૂલ્ય કેટલું થાય? 1. 0 શું કામ લઈએ ખબર નથી, પણ કહી દેવું આપણે શૂન્ય ક્રમ માટે તારવવું છે ત્યાં 0 લખું, પ્રથમ ક્રમ માટે તારવવું હોય ત્યાં 1 લખું, દ્વિતીય ક્રમ માટે તારવવું ત્યાં 2 લખું. તો વેગ બરાબર k થાય, કારણ કે આ તો 1 થઈ જશે. તો માઇનસ dr ના છેદમાં dt બરાબર k. આના બરાબર આ થયું. તો આને આ બાજુ લઈ લઉં, માઇનસ ને આ બાજુ લઉં, તો પ્લસ ન કરતા ધ્યાન રાખજો, આંકડા હોય ને તો બદલાય. હવે ખાલી નિશાની એમને લઈ જાઓ તેમનામ જ dr બરાબર માઇનસ k ઇન્ટુ dt. બંને બાજુ સંકલન કરું તો dr નું સંકલન r થાય, k નું ન થાય, dt નું t થાય, અને એક i સંકલન અચળાંક મૂકવું છે, જ્યાં i શું બતાવે? સંકલન અચળાંક. તેની કિંમત t બરાબર 0 સમયની સાંદ્રતાથી મેળવી શકે. સમય 0, તમે સમય 0 લ્યો એટલે પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી કરી, તો આ સાંદ્રતા ક્યાં સમયની હોય? શરૂઆતની. તો એને શું કહેવાય? R0. એ કિંમત આમાં મૂકતા i ની કિંમત R0 મળીને i ની કિંમત અહીં મૂકી દઉં તો તમને r બરાબર માઇનસ kt પ્લસ R0 મળ્યું. એને શું કહેવાય? વેગ સમીકરણ. પછી આપણે વેગ અચળાંકનું સૂત્ર તારવું તો આમાં કેને સૂત્ર કરતા અને આ બાજુ લઈ લો પ્લસ અને આ બાજુ લઈ લો તો માઇનસ. પણ આ સમય જો r બરાબર r t કરી નાખું, આ શરૂઆતની સાંદ્રતા કહેવાય. અહીં 30 લખો ને, 30 સેકન્ડ, તો ત્યારની સાંદ્રતા અહીં લખવાની. 40 સેકન્ડ લખો ત્યારની સાંદ્રતા અહીં, 50 સેકન્ડ તો એની સાંદ્રતા અહીં. આ તો બદલાતી જ નહીં હોય, શરૂઆતની છે. પછી આ સમીકરણ 2 છે, r બરાબર માઇનસ kt પ્લસ R0, એને y બરાબર mx પ્લસ c સાથે સરખાવું તો y અક્ષ ઉપર આ આવે, એમ ઢાળ બતાવે માઇનસ k થાય, x અક્ષ છે એની ઉપર સમય t, અને c આંતરછેદ એટલે કે શરૂઆતની સાંદ્રતા બતાવે. આગળ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના ઉદાહરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ પ્રમાણમાં અસામાન્ય હોય છે, એટલે કે વિશિષ્ટ પરિસ્થિતિમાં જ થતી હોય. વિશિષ્ટ પરિસ્થિતિ એટલે યોગ્ય પરિસ્થિતિ તમે આપો તો પ્રક્રિયા શૂન્ય ક્રમની થતી હોય. એમાં એક ઉદાહરણ આપ્યું છે, કેટલાક ઉત્સેચકથી, ઉત્સેચક એટલે ઉદ્દીપક એટલે પ્રક્રિયાનો વેગ વધારે, પરંતુ શરીરની અંદર જો પ્રક્રિયાનો વેગ વધારતો હોય એટલે કે જૈવિક પ્રણાલીમાં સંકળાયેલા ઉદ્દીપકને જ શું કહેવાય? ઉત્સેચક. ઉત્સેચકથી ઉદ્દીપિત એટલે કે પ્રક્રિયાનો વેગ વધવાની ઘટના. પ્રક્રિયાઓ અને ધાતુની સપાટી પર ભારે દબાણ હેઠળ થતી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કોની? ધાતુની સપાટી પર ભારે દબાણ હોવું જોઈએ. અને બીજું ઉત્સેચકીય ઉદ્દીપિત એટલે ઉત્સેચકની મદદથી પ્રક્રિયાનો વેગ વધવાની ઘટના, એટલે કે શરીરની અંદર થતી પ્રક્રિયાઓ અને ધાતુની સપાટી પર ભારે દબાણ હેઠળ થતી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની હોય. ધ્યાન રાખજો, ઉત્સેચકીય ઉદ્દીપક એટલે શરીરની અંદર થતી પ્રક્રિયાઓ અને ધાતુની સપાટી પર ભારે દબાણ હેઠળ થતી પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય. ઉદાહરણ આપ્યું છે, ઊંચા દબાણે વાયુમય એમોનિયા, જો આ એમોનિયા છે ગેસ 2 મોલ, એનું વિઘટન કરવામાં આવે. શું કરવાનું છે? વિઘટન.
તો N2 ગેસ પ્રાપ્ત થશે અને 3 મોલ H2 ગેસ પ્રાપ્ત થશે. H2 અને N2 ગેસ પ્રાપ્ત થશે. 1130 કેલ્વિન તાપમાને પ્લેટિનમની સપાટી પર, જો ધાતુની સપાટી પર વાયુનું વિઘટન થયું, ઊંચા દબાણે વાયુમય એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન કર્યું, તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. તો આના માટે હું વેગ લખું ને તો વેગ આ રીતે લખી શકાય, વેગ બરાબર K Na3. એમોનિયાની સાંદ્રતા, અહીં તત્વયોગની જે ગુણક 2 છે તો એ 2 ન લખી શકો, કારણ કે પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક છે. આ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ત્યારે ધીમા તબક્કામાં આની સાંદ્રતા ઉપર પ્રક્રિયાનો વેગ આધાર જ નથી રાખતો. ઊંચા દબાણે આના ઉપર આધાર જ નથી રાખતો તો 0. ઊંચા દબાણે એના ઉપર આધાર જ નથી રાખતો તો વેગ બરાબર K બરાબર અચળ. વેગ બરાબર K બરાબર અચળ, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ. આવું શું કામ થાય છે? એવું કે છે કોઈ પ્લેટિનમની સપાટી છે, ધારો કે આ પ્લેટિનમ છે, તો પ્લેટિનમના ઘણા બધા પરમાણુ છે. શરૂઆતમાં હું એમોનિયા આવવા દઉં આની સપાટી પર, એમોનિયા Na3, તો શરૂઆતમાં અધિશોષણ આની સપાટી પર એમોનિયા આવશે, એમોનિયાની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય ત્યારે પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. જ્યારે દબાણ ઓછું હોય એટલે કે એમોનિયાની સાંદ્રતા ઓછી હોય ત્યારે એમોનિયા જેમ જેમ વધારતો જાય છે એમ એમ એમોનિયા આની સપાટી પર આવતું જશે. એટલે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયાની સાંદ્રતાના 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય, એટલે કે પ્રક્રિયાનો ક્રમ 1 થાય. પણ ઊંચું દબાણ આપી દઉં એટલે કે સાંદ્રતા વધારી દઉં તો અહીંયા સપાટી પર એમોનિયાની સાંદ્રતા વધી જશે અને છિદ્ર બધા જ પેક થઈ જશે. છિદ્ર એમોનિયાથી બધા કેવા થઈ ગયા? પેક. હવે જો સપાટી ખાલી છે. ઊંચું દબાણ એટલે કે ઊંચી સાંદ્રતા. વાયુ માટે દબાણ ઈ જ એની સાંદ્રતા કહેવાય. વાયુ માટે દબાણ ઈ જ એની સાંદ્રતા કહેવાય. ઊંચા દબાણે પહેલા શું કરતો હતો? એમોનિયા આવવા દેતો હતો તો એમોનિયાનું અધિશોષણ થતું હતું, વિઘટન થઈ હાઇડ્રોજન છૂટા પડી જતા હતા. પાછો એમોનિયા આવતું હતું, વિઘટન થઈ હાઇડ્રોજન છૂટા પડતા હતા. તો વેગ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. પણ જો સાંદ્રતા વધારી દઉં, ઊંચું દબાણ આપી દઉં તો સપાટી સંપૂર્ણ ઢંકાઈ જાય. તો બીજા એમોનિયાના અણુને એની સપાટી પર સ્થાન જ ન મળે. બીજા એમોનિયાના અણુને એની સપાટી પર સ્થાન જ ન મળે. શું કામ ન મળે? એ સપાટી સંપૂર્ણ છિદ્ર પેક થઈ ગયા છે, એટલે બીજા એમોનિયાને એની સપાટી પર સ્થાન જ નહીં મળે. તો એમોનિયાની સાંદ્રતા વધારવા છતાં પ્રક્રિયાનો વેગ વધતો નથી. માટે કયા ક્રમની પ્રક્રિયા બની જશે? શૂન્ય ક્રમની. એમોનિયાની સાંદ્રતા ઊંચું દબાણ આપી દો, સપાટી સંપૂર્ણ પેક થઈ જાય, છિદ્ર પેક થઈ જશે. એમોનિયાની સાંદ્રતા વધારવા છતાં એ ઉદ્દીપકના સંપર્કમાં જ નથી આવી શકતો, તો પ્રક્રિયાનો વેગ વધતો નથી. માટે ત્યારે પ્રક્રિયાનો ક્રમ કેવો થઈ ગયો? શૂન્ય. ક્યારે? ઊંચા દબાણે. તો ઊંચું દબાણ હોય ત્યારે ઊંચા દબાણે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ છે. પહેલા પ્રથમ ક્રમની હોય. આ પ્રક્રિયા પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે છે. આ પ્રક્રિયામાં પ્લેટિનમ ઉદ્દીપક તરીકે વર્તે, જેની સપાટી પર એમોનિયા વાયુ શું થાય? એમોનિયાની સપાટી પર અધિશોષણ થાય છે. ઊંચા દબાણે ધાતુની સપાટી વાયુના અણુઓથી સંપૂર્ણપણે સંતૃપ્ત, એટલે કે છિદ્ર ભરાઈ જાય. ઊંચા દબાણે આ છિદ્ર સંપૂર્ણ ભરાઈ ગયા. આથી ઉદ્દીપકની સપાટી પર એમોનિયાની સાંદ્રતામાં ફેરફાર થતો નથી. અહીંયા હું એમોનિયા આવી ગયા, હું બહારથી એમોનિયા વધારું તો અહીં વધારે એમોનિયા આવશે ના. સાંદ્રતામાં ફેરફાર જ નથી થતો આપણે બહારથી કરવા છતાં. તેથી વેગ સાંદ્રતાથી કેવો થઈ ગયો? સ્વતંત્ર. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ. આથી ભારે દબાણે પ્રક્રિયાનો વેગ Na3ની સાંદ્રતાથી સ્વતંત્ર બની ગયો, તેના પર આધાર રાખતો નથી. તેથી પ્રક્રિયા કયા ક્રમની બને? શૂન્ય ક્રમની. બીજું ઉદાહરણ છે, ગોલ્ડની સપાટી પર HI નું વિઘટન. 2 મોલ HI ગેસ એનું વિઘટન કરવામાં આવે તો H2 ગેસ અને I2 ગેસ મળે છે. એ કોની સપાટી પર થઈ? સોનાની સપાટી પર. તો એના માટે વેગ એ પણ શૂન્ય ક્રમની છે. તો K HI ના અહીંયા 2 મોલ છે તો 2 ન લખી શકું, એ કેટલા લખું? 0. તો બરાબર K શૂન્ય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રસ્તુત